તો મિત્રો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। આજે અમે આવ્યા છે ખેતરે જીરાના કેરામાં પાણી વારવા। તો મિત્રો આ એટલું ખેતર ચલી ગયું છે ને આ એટલું સેલવાનું બાકી છે ને આ બાજુ એટલું ને સામે મોટર આલી છે ને આ ધરેડો છે પાણીનો। ત્યાંથી આમ પાણી આવ્યું છે ધોરીઓ લઈને। તો એકવાર તો આ ખેતર સેલવી નાખ્યું હતું અને પાછા 7 દી પછી પાછું સેલવવા માંડ્યા છે। ને આ બાજુ પણ પાણી વાર્યું છે, 2 નાકા ખોલી નાખ્યા। ને આ કેરા હવે પુગવાયા છે, હવે આ 2 કેરામાં પાણી વારવાનું છે। તો મિત્રો આપણે બીજા કેરામાં પાણી વારી દીધું છે ને આ બાજુ પણ 2 કેરામાં પાણી વારી દીધું। 4 કેરામાં પાણી જાય છે, આમાં ઓછું જાય છે, આમાં વધારે આવે છે કેમ કે આ કેરા ઓડા છે। ને સામે કીચડી મૂકું ભૂકામાં ને હવે એટલા જ કેરા બાકી છે આની કહું ને આની કે એટલા જ છે, 2 બાજુ પાણી વારતો જામ, 2 ભેગા સળતા જાય। તો એક તો આ બગલા પારા તોડી નાખે છે, એક અહીં બેઠો, એક વાહ હામો રહ્યો। તો મિત્રો આપણે આ કેરામાં ફૂલ પાણી ભરાઈ ગયું હતું, હવે આપણે વાહી કહેવાડી કરવા જવી જોઈએ। તો મિત્રો ઓલા કેરામાંથી ફૂલ પાણી ભરાઈ ગયું હતું, ત્યાં પાણી આવી પૂગી આવ્યું છે। તો આ કેરાનું નાકવાની કે ફોડવું જોઈશે।
આ કેરામાં બહુ જાજુ પાણી ભરાઈ ગયું છે મિત્રો. ત્યાં નાકું ફોડી નાખ્યું છે. હવે આ કેરામાં પાણી આવી જાય. ત્યાં કેરા પણ પૂગવાયા છે. તો હવે આપણે જાશું પાછા ધોરીએ. તો આપણે ધોરીએ પૂગી ગયા છીએ. ત્યાં કહું આ બાજુ આ કેરો સલી ગયો છે. ત્યાં કેરો જે અડધો જ છે જે થોડોક બાકી છે. તો મિત્રો હવે આ બે જ કેરા. તો મિત્રો હવે તેને કેરા આ બાજુ રહ્યા છે. તેને કેરા આ બાજુ જ રહ્યા ને 4 કેરા આ બાજુ છે. ને બીજું વાં સામો કોરું દેખાય છે એટલો ભાગ છે એટલો સેલવવાનો. પછી આ ખેતર સલી જાય. તો મિત્રો ખેતર સલી ગયું છે. तो मित्रों अभी आप लोग कहीं पूरा करिए। अब मिलते हैं नेक्स्ट ब्लॉग में।